ગુડ મોર્નિંગ મિત્રો. શ્રેયસ વિદ્યાલય ધોરણ 8 વિષય ગુજરાતી વિષયાંક 12 નવા વર્ષના સંકલ્પો. મિત્રો, આજે આપણે ધોરણ 8ના ગુજરાતી વિષયમાં પાઠ 12 જોઈશું, જેનું નામ છે નવા વર્ષના સંકલ્પો અને તેનો સાહિત્ય પ્રકાર છે હાસ્ય નિબંધ. તો ચાલો મિત્રો, આજે આપણે પાઠ 12 જોઈએ. પાઠ 12 નવા વર્ષના સંકલ્પો, જેના લેખક છે બકુલ ત્રિપાઠી. તેમનો જન્મ 27/11/1928 થયેલો અને તેમનું અવસાન 31/8/2006 થયેલું. હાસ્ય લેખક બકુલ પદ્મમણી શંકર ત્રિપાઠી નડિયાદના વતની હતા. તેઓ અમદાવાદમાં વાણિજ્ય સંચાલનના અધ્યાપક હતા. સમકાલીન રાજકારણમાંથી અને રોજિંદા વ્યવહારમાંથી સામગ્રી ઉપાડીને તથા એને વિલક્ષણ દ્રષ્ટિબિંદુથી જોઈને તેમણે હાસ્ય નિબંધ સર્જ્યા હતા. સચરાચર્મ અને દ્રોણાચાર્યનું સિંહાસન એમના જાણીતા નિબંધ સંગ્રહો છે. વર્તમાનપત્રોમાં આવતી રોજબરોજના બનાવોને સ્પર્શતી અને હાસ્ય કટાક્ષિકાઓની લોકપ્રિય બની હતી. સંકલ્પો કરવા પણ પાડી ન શકવું અને એ માટે મનને યા બીજા બહાને મનાવ્યા કરવું, માનવ સ્વભાવની આ એક નબળાઈ છે. જુઓ મિત્રો, અહીંયા લેખક શું કહે છે કે આપણે સંકલ્પ લઈએ છીએ કે હું આજ પછી આ કામ નહીં કરું, પણ આપણે એ સંકલ્પને પાળી શકતા નથી અને એના માટે પોતાના મનને કોઈના કોઈ બહાને મનાવ્યા કરે છે. આ માણસને શું છે? એક નબળાઈ છે. એ નબળાઈને કેન્દ્રમાં રાખીને લેખકે આ હાસ્ય નિબંધ સર્જ્યો છે. ક્યારેક ગણિત માંડીને, ક્યારેક ફિલસૂફી લડાવીને, ક્યારેક તરંગ અને તુક્કા ચગાવીને, તો ક્યારેક સંવાદોની આતશબાજી કરીને લેખકે હાસ્ય જન્માવ્યું છે. સંકલ્પ ન કરવાનો સંકલ્પ પણ ટકતો નથી એમ કહી કરેલા સંકલ્પો ફળશે એવા સ્વપ્નોમાં રાચતા અહીં લેખકે આખા પ્રશ્નને જે હળવો વળાંક આપ્યો છે તે એક નોંધપાત્ર છે. નવા વર્ષના સંકલ્પો. કેવા સંકલ્પો લીધા છે? જુઓ, આજથી આખું વર્ષ વહેલા ઉઠવું છે, હવેથી નિયમિત નોંધપોથી રાખવી, આજ પછી કસરત ન કરી હોય તે દિવસે જમવું નહીં, કદી ચા ન પીવી, હંમેશા 1.5 કલાક કાંતવું, 3 કલાક વાંચવું ને વાંચવું જ, રોજ ગીતાનો એક શ્લોક, પાઈએ પાઈનો વ્યવસ્થિત હિસાબ રાખવો. આખા સમાજમાં જે દિવસે આ મંત્રોનું મનોમન ઉચ્ચારણ શરૂ થઈ જાય ત્યારે સમજવું કે તે દિવસે બેસતું વર્ષ છે. શું કહે છે લેખક? કે બેસતા વર્ષના દિવસે લોકો સંકલ્પો લે છે. જેમ શરદ પૂનમની ચાંદનીનું વાતાવરણ કવિઓને ગાંડા બનાવે છે, તેમ બેસતા વર્ષના દિવસની હવા પણ સામાન્યજનોના મનમાં કંઈ નવો ચમકારો લાવી દે છે. આપણને એકદમ બુદ્ધ, મહાવીર, વિવેકાનંદ કે નેપોલિયન થવાની હોશ થઈ આવે છે. જીવનના વર્ષો એમ નિરર્થક સરી જતા લાગે છે અને એકદમ કંઈ કરી નાખવું. તો કંઈ જ કરી નાખવું એમ થઈ આવે છે. દિવાળીનો ઉત્સાહ ઘણાને માટે વીર રસમાં પલટાઈ જાય છે. એમની આંખમાં ચમક આવે છે અને કોઈ ધન્ય પડે એ આત્મસુધારણા માટે સંકલ્પ કરી નાખે છે. આજથી રોજ આ કરવું, હવેથી કદી આ ન કરવું. પણ આ સંકલ્પોની મજા જ એ છે કે એ કરતાં જેટલી મજા આવે એટલી પાડતા નથી આવતી. શું કહે છે લેખક? કે સંકલ્પ લેવામાં આપણને જે મજા આવે એવી મજા સંકલ્પોને પાડવામાં આવતી નથી. દાખલા તરીકે, મને જ એક બેસતા વર્ષે કોઈએ સલાહ આપી કે મારે આત્મસુધારણા માટે કંઈ ઉચ્ચ સંકલ્પ કરવો પડે. વહેલા ઉઠવાનું ઠરાવીને જો હું રોજ 7ને બદલે 5 વાગે ઉઠું તો વર્ષે મારા 72 કલાક બચે.
ને 50 વર્ષ ઉઠવાનું બચે, ને 50 વર્ષ જિંદગીમાં 36,000 કલાક બચે. એટલે રોજ શું કહે છે લેખક અહીંયા કે મને કોઈએ સલાહ આપી કે તમે પણ તમારા આત્મા સુધારણા માટે કંઈક કરો. એટલે લેખકે શું વિચાર્યું કે જો હું રોજ 7 વાગે ઉઠું છું તો એના બદલે હું જો 5 વાગે ઉઠું તો મારા વર્ષના કેટલા કલાક બચે? 72 કલાક બચે અને 50 વર્ષ ઉઠવાનું બચે. એટલે રોજ ફક્ત 2 કલાક વહેલા ઉઠવાથી મારી જિંદગીમાં લગભગ 4 વર્ષ જેટલો મબલખ વધારો થાય. આ વિચારથી ભોળવાઈને મેં તો સંકલ્પ કરી નાખ્યો કે બસ કોઈ દિવસ પરોઢના 5થી મોડા ઉઠવું નહીં. એ લેખક શું કહે છે, મેં તો સંકલ્પ જ કરી નાખ્યો કે હવે રોજ 5 વાગે ઉઠી જવું. બેસતા વર્ષના દિવસે તો જાણે 5 વાગે ઉઠાયું, પણ એ દિવસના થાકને લીધે બીજની સવારે તો 7:30 જ ઉઠ્યો. પછી પાંચમ સુધી તો જાણે દિવાળી જ કહેવાય, એટલે મોડા ઉઠવામાં વાંધો નહીં. છઠને દિવસે 5 વાગે જ ઉઠવું હતું, પણ બન્યું એવું કે બીજે દિવસે 5 વાગે ઉઠવાનું છે. એ વિચારથી પાંચમની રાત્રે મને એટલી બધી ચિંતા થઈ કે રાતના 2 સુધી ઊંઘ જ ન આવી. જો લેખક શું કહે છે કે મેં સંકલ્પ તો લઈ લીધો કે હવે રોજ 5 વાગે ઉઠવું. બેસતા વર્ષના દિવસે તો ઉઠાઈ ગયું, પણ બીજા દિવસે થાક લાગેલો તો બીજની સવારે હું કેટલા વાગે ઉઠ્યો? 7:30 વાગે. એટલે લેખકે એમના મનને મનાવી દીધું કે હવે આ તો દિવાળી કહેવાય એટલે ચાલે, પણ હવે આપણે છઠના દિવસે સવારે વહેલા ઉઠવાનું. પણ પાંચમની રાત્રે એમને બિલકુલ ઊંઘ આવી નહીં. આથી છઠની સવારે પણ 8 વાગે ઉઠાયું. છતાં સાતમના દિવસે તો સંકલ્પ તાજો કરીને એલાર્મ ગોઠવ્યું એ ખરું, પણ બીજે દિવસે 8:30 જ ખબર પડી કે કાંટો ખોટો ગોઠવાયો. પછીને દિવસે એલાર્મ ગોઠવાતા ધ્યાન રાખ્યું તો વળી ઘડિયાળ બગડી ગયું અને વહેલા ન ઉઠાયું. કાર્તિકી પૂર્ણિમા સુધી ઘડિયાળનું સમારકામ ચાલ્યું. વદ પડવાની રાત્રે ગોઠવ્યું, પણ ચાવી આપવાનું ભૂલી જવાથી રાત્રે 2:30 વાગ્યે ઘડિયાળ જ બંધ પડી ગઈ. આ બધી મુશ્કેલીઓ આવવા લાગી. આમ અનેક મુશ્કેલીઓ વટાવતા વદ સાતમે 5 વાગ્યે બરાબર એલાર્મ વાગ્યું. એટલે 5:30 ઉઠ્યો તો ખરો, પણ પછી વિચાર આવ્યો કે ઉઠ્યા પછી 10 મિનિટ રહીને સૂઈ જવામાં વાંધો નહીં. એમ કરવાથી કંઈ સંકલ્પનો ભંગ થતો નથી. 5 વાગે ઉઠીને પાછા સૂઈ જઈએ તો એ 5 વાગે જ ઉઠ્યા તો કહેવાઈએ. થોડા દિવસ આ પ્રમાણે કર્યા પછી એકવાર સવારે 5 વાગે સૂતા જ વિચાર આવ્યો કે હે જીવ, આ બધી ઉપાધિ શાને? 4 વર્ષ વધુ જીવવાને માટે જ ને. જીવનનો એવો મોહ શું? સંત મહાત્માઓ તો જીવનની માયા મૂકવાનું કહી ગયા છે, ત્યારે હું તો વહેલો ઉઠીને માયા વધારી રહ્યો છું. આવા મોહ શું કામ રાખવો? લેખક શું કહે છે કે હું બીજા દિવસે 5 વાગે ઉઠ્યો, પણ ઉઠીને પાછો 10 મિનિટ પછી સૂઈ ગયો, એટલે કે ઉઠ્યા તો આપણે જ કહેવાઈએ. પછી અમને વિચાર આવ્યો કે સંત મહાત્માઓ તો એવું કીધેલું છે કે જીવનની માયા મૂકી દેવી, પણ હું તો વહેલો ઉઠીને મારા જીવનની માયા વધારી રહ્યો છું. તો હવે આવો મોહ શા માટે રાખવો? મારી આત્મસુધારણા તો આમ ફિલસૂફીને પંથે ચડી ગઈ. એટલે પેલો વહેલા ઉઠવાનો સંકલ્પ પણ શબ્દ રચના હરીફાઈના અડધા ભરાયેલા વ્યૂહ જેવો એમને એમ પડી રહ્યો.